નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો. જાડેશ્વર ગામની પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જાડેશ્વર ગામની પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા વહીવટીતંત્ર દ્વારા જન સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર પ્રાથમિક શાળામાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા લોકોને સરકારી યોજનાઓ, દાખલા, આવક, જાતિ પ્રમાણપત્ર, આધાર સંબંધિત કામગીરી સહિતની સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરવામાં આવી હતી. અનેક અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં ભોલાવ, હલદરવા, ઓસારા, વડદલા, લુવારા અને વગોચણા ગામના ગ્રામજનોએ ખાસ લાભ લીધો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા વિકાસ અધિકારી બીબી રાઠોડ, જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ કબીર વસાવા સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રી દ્વારા સેવા સેતુ 2.0 જે આજથી બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. પ્રથમ તબક્કામાં લાભાર્થીઓ સુધી પહોંચવાનું, જે લાભાર્થીઓ છે એની ઓળખ કરી અને એને આપણે જે 55 કરતાં વધુ સેવાઓ અલગ 26 ડિપાર્ટમેન્ટ છે એની અલગ 58 કરતાં વધુ સેવાઓ લોકોને પૂરી પાડવાની છે. આ સેવા સેતુનો મુખ્ય આશય સૌપ્રથમ તો લોકો તાલુકા કક્ષાની કચેરી સુધી આવતા અને તાલુકા કક્ષાની કચેરીએથી લોકો પોતાની સેવાઓ મેળવવા આવતા, પરંતુ સેવા સેતુ શરૂ થયેથી તંત્ર અને સરકાર એ ગામોએ પોતાની તમામ સેવાઓ લઈ અને પહોંચે છે અને લોકોને એમના ઘર આંગણે વિનામૂલ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ સુવિધાઓ વન ડે સર્વિસીસ છે. આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ રિલેટેડ સર્વિસીસ કે આધાર કાર્ડ કે અન્ય કોઈ પણ એમાં સુધારા વધારા કરવા તમામ સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ પૂરી પાડવામાં આવે છે. અને એનો મુખ્ય આશય લોકોનો સમયનો બચાવ થાય, નાણાંનો બચાવ થાય અને લોકોને ઇઝીલી સર્વિસીસ અવેલેબલ થાય તેવો મુખ્ય સરકારનો આશય. આજરોજ જાડેશ્વર મુકામે ભરૂચ તાલુકા વહીવટી દ્વારા સેવા સેતુ 2.0 એટલે કે ગુજરાત સરકાર દ્વારા 22 વર્ષ પૂર્ણ કરી 30 વર્ષમાં મંગલ પ્રવેશ કરી આજે જાડેશ્વર મુકામે કોમર્સ શાળામાં જે સેવા સેતુનો પ્રોગ્રામ વહીવટી દ્વારા જે આપવામાં આવ્યો છે, તો એમનો ખાસ અભિનંદન. બીજું કે અહીંયા ટોટલ 11 ક્લસ્ટરમાં આ સેવા સેતુ થવાનો હોય. આજે બે ક્લસ્ટરમાં સેવા સેતુ પ્રોગ્રામ ચાલુ છે. તેમાં જાડેશ્વર મુકામે, કુમારશાળા મુકામે, ભોલાવ, હલદરવા, ઓસારા એવા તમામ 7 ગામોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. તો જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા અને અહીંના આગેવાનો દ્વારા જે સારું આયોજન કરવામાં આવ્યું છે, અને આયોજનનો મતલબ એટલો છે કે જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યશ્રીઓ બહુ એક્ટિવ હોય અને વારંવાર અમુક જે યોજનાનો તકલીફ પડતી હોય તો એમના દ્વારા રજૂઆત કરી, મામલતદારશ્રી રજૂઆત કરી, તાલુકા પંચાયત રજૂઆત કરી આ સમય માગી આજે આ સેવા સેતુ પ્રોગ્રામ એમને ગોઠવ્યો છે. તો જાડેશ્વર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વહીવટ દ્વારા એમને ખાસ અભિનંદન. ભરૂચ દહેજ અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે BDMA દ્વારા ભરૂચમાં એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ દહેજ અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે GOGAMA સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી આજરોજ એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલી એક્ઝિમ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય ભરૂચ દહેજ અંકલેશ્વર બેલ્ટના ઉદ્યોગોને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે 5મી એડિશન ઓફ એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન આજે 7મી માર્ચે ભરૂચમાં થયેલું છે. આ નિમિત્તે 12 જેટલા સ્પીકર્સ આવેલા છે. અલગ ફિલ્ડમાંથી, એક્સપોર્ટના, એક્ઝિમના, ફાઇનાન્સ, બેન્કિંગ, ગવર્મેન્ટ પોલિસીમાંથી પણ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે. એ લોકો ભરૂચને કન્સિડર કરીને વાપી, અંકલેશ્વર, ઝઘડિયા, સાખિયા, દહેજમાં કઈ રીતે એક્સપોર્ટની પોલિસી ડેવલપમેન્ટ થશે અને આગળ જતાં એક્સપોર્ટને શું એનો લાભ મળશે એના વિશે વાત થશે. આખા દિવસની કોન્ફરન્સમાં પ્રોફેશનલ્સ આવશે, એક્સપોર્ટર આવશે અને સ્ટુડન્ટ કોમ્યુનિટી આવશે અને એકેડેમિક્સમાંથી પણ અમુક ફેકલ્ટી મેમ્બર્સને આમંત્રણ આપવામાં આવેલું છે. રાજકોટ, બરોડા, સુરત, જામનગર
અને ભાવનગર એ સિટીમાં એક્ઝિમ કોન્ક્લેવ કર્યા પછી આજે ભરૂચમાં અમે આ 5મી એડિશન લોન્ચ કરીએ છીએ. આના પછીની એડિશન અમે લોકો ગાંધીધામ, ભુજ, કચ્છ વિસ્તારમાં રજૂ કરવાના છીએ. આ આખી કોન્ફરન્સ છે એના આઉટરીચ પાર્ટનર તરીકે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમારી સાથે જોડાયેલા છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ઓફિસ આ ઇનિશિયેટિવમાં અમને સપોર્ટ કરે છે. થેન્ક યુ. ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક જિલ્લો થઈ ગયો છે અને એવા સંજોગોમાં જ્યારે લોજિસ્ટિક્સની મૂવમેન્ટનો પ્રશ્ન આવે ત્યારે એક સારા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ જ જરૂર છે. જેમ કે આપણી પાસે અંકલેશ્વરમાં એક એરપોર્ટ છે જે લોજિસ્ટિક માટે બનાવવામાં આવ્યું છે. એવી જ રીતના દહેજમાં આજે 4 પ્રાઇવેટ પોર્ટ છે ત્યારે એક પબ્લિક પોર્ટની ખૂબ આવશ્યકતા છે, કારણ કે આપણે નવા સેવા, હજીરા અને કંડલા જવું પડે છે. એવા સંજોગોમાં અગર ભરૂચ જિલ્લા માટે દહેજ જેવા જ્યાં સરસ દરિયાનું આપણને એક ટ્રાન્સપોર્ટેશન મળી રહ્યું છે ત્યારે એ પોર્ટ અગર ત્યાં વિકસાવવામાં આવે તો આપણી સમસ્યા જે ટ્રાફિકની છે, જે ભરૂચ પરનું ભારણ છે, એ પણ આખું ઓછું થઈ જશે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આગામી તારીખ 8/3/2026 થી 14/3/2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. આપના વિસ્તારમાં ઝામરના શંકાસ્પદ દર્દીઓને આશાબહેનો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મારફતે શોધી નિષ્ણાતો દ્વારા વધુ તપાસ માટે કેમ્પના સ્થળો અથવા મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે રિફર કરવા જણાવાયું છે. કેમ્પનું આયોજન ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે તારીખ 9/3/2026 થી 14/3/2026 સુધી કરવામાં આવેલ છે. આ કેમ્પ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તાલુકા હાંસોટ ખાતે તારીખ 10/3/2026 અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ તાલુકા અંકલેશ્વર ખાતે તારીખ 11/3/2026 સુધી આયોજિત કરાયેલ છે. આ કેમ્પમાં નિદાન થયેલ દર્દીઓને મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ ભરૂચ અથવા સંલગ્ન NGO હોસ્પિટલ ખાતે સર્જિકલ કે મેડિકલ ટ્રીટમેન્ટ માટે મોકલવા જણાવાયું છે, જ્યાં તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. ગુજરાત સરકાર તરફથી 8 માર્ચથી 14 માર્ચ સુધી વિશ્વ ઝામર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તો સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે જે KMCI હોસ્પિટલ દ્વારા મેનેજ થાય છે ત્યાં રૂમ નંબર 42માં અમારા નિષ્ણાત આઈ સર્જન છે, ત્યાં આવીને તમામને લાભ લેવા વિનંતી. પેરીફેરીમાં CSC ગડખોલમાં 10 તારીખે અને CSC હાંસોટમાં 10 તારીખે અને CSC ગડખોલમાં 11 તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકોમાં આ ઝામર બહુ હાનિકારક વસ્તુ છે. જીવન માટે આંખની બહુ અગત્યતા છે, એટલે આંખને કંઈ પણ રીતે નુકસાન ના થાય અને ખાસ કરીને 40 વર્ષ પછી હાઈ BP અને ડાયાબિટીસને લીધે જે નુકસાન થાય છે, આથી થતું લોકોમાં અટકાવીએ. આ બધાને નમ્ર વિનંતી. ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રયાસ સંસ્થાના સંકલનથી RTO કચેરી ભરૂચ દ્વારા જેલના બંદીવાનો માટે માર્ગ અકસ્માત નિવારણ અને ટ્રાફિક સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં RTO ભરૂચના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર NG સેંજણીયાએ RTOના નીતિ નિયમો તથા ટ્રાફિક સંબંધિત કાયદાકીય બાબતો વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે રોડ સેફટી ઇન્સ્ટ્રક્ટર તેજસ પ્રજાપતિએ માર્ગ અકસ્માત નિવારવા માટે રસ્તા પર રાખવાની શિસ્ત અંગે સમજણ આપી હતી. રોડ સેફટી ટ્રેનર વર્ષા પરમારે સુરક્ષિત ડ્રાઇવિંગની પદ્ધતિઓ તેમજ સલામતી સાધનોના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમો, માર્ગ અકસ્માત સમયે રાખવાની સાવચેતી તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા જેવા મુદ્દાઓ પર બંદીવાનોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ જેલ અધિક્ષક NP રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રયાસ સંસ્થા ભરૂચના પ્રતિનિધિઓ આશિષ બારોટ, અનિલ વસાવા અને નીતા ગજ્જર હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બંદીવાનોએ જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં જવાબદાર નાગરિક બની ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાનું તથા અન્યનું જીવન સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં તમામ બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. GEB કર્મચારી ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા તેમના સભાસદોના કલ્યાણ અર્થે વિવિધ કાર્યો કરવામાં આવે છે, જે પૈકી હાલમાં તેઓ એક મૃતક સભાસદના પરિવારને 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.
વિના સંસ્કાર નહીં સહકારના ધ્યેયથી કાર્યરત જીઈબી કર્મચારી ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા તેમના સભાસદોના કલ્યાણ અર્થે લેવામાં આવેલ વીમા પોલિસી સ્કીમ અંતર્ગત ભરૂચ મક્તમપુર જીઈબી રૂરલ લેબ ખાતે ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારી સ્વર્ગસ્થ દીપક પી મકવાણાના પરિવારને 5 લાખ રૂપિયાનો ચેક સોસાયટીના પ્રમુખ ચિરાગ શાહ તથા સોસાયટીના ઉપપ્રમુખ મુસ્તાક બાપુ અને મંત્રી ભાવેશ આગનીચિયા દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જીઈબી કર્મચારી મંડળી ભરૂચ સભાસદની હાજરીમાં પણ હંમેશા મદદરૂપ થાય છે અને સભાસદની ગેરહાજરીમાં પણ તેમના પરિવારને 5 લાખ જેવી માતબર વીમાની રકમ મદદ કરી મદદરૂપ બનવામાં આવે છે. વર્તમાન કમિટી મેમ્બર તથા પ્રમુખની દીર્ઘદ્રષ્ટિથી સહકારિતાની ભાવનાથી કરવામાં આવતા આવા કર્મચારી કલ્યાણના કાર્યો જેમ કે દિવાળીમાં રાહત દરે ફટાકડા વેચાણ, 1.5 લાખથી 5 લાખ સુધી લોનમાં વધારો, મંડળીમાં દિવસે દિવસે નફામાં વધારો, વ્યાજ, ડિવિડન્ડ અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ ક્વોલિટીની ગિફ્ટ જેવા ઉચ્ચ અને પારદર્શક વહીવટથી પ્રેરિત થઈને જીઈબી કર્મચારી ક્રેડિટ સોસાયટી ભરૂચના વર્તમાન કમિટીમાં વિશ્વાસ રાખી મંડળીના નવા સભાસદોની સંખ્યામાં પણ ઉત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રમુખ ચિરાગ શાહ દ્વારા જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી જેવા ઉચ્ચ ધ્યેય સાથે મંડળી કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું છે. આ મંડળી તરફથી આર્થિક રીતે મદદરૂપ થવા બદલ ટેકનિકલ કર્મચારી અને મંડળીના સભાસદ સ્વર્ગસ્થ દીપકભાઈ મકવાણાના પરિવારના સભ્યો તરફથી મંડળીનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સાથે હાથ ધરવામાં આવેલ મ્યુલ હન્ટ હેઠળ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સાયબર ઠગાઈના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સાયબર ઠગાઈના ગુનામાં સંડોવાયેલા ઉત્તર પ્રદેશ રાજ્યના મિર્ઝાપુર જિલ્લાના રહેવાસી રંજન રાજમંગલસિંહને ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી છે. રંજન રાજમંગલસિંહ લોકોના બેંક ખાતા, એટીએમ કાર્ડ અને ઓનલાઈન બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરીને સાયબર ઠગાઈ કરતો હતો. આ નેટવર્ક દ્વારા ઠગાઈથી મેળવેલ નાણાં અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. રંજન પોતાના તેમજ અન્ય લોકોના ખાતા અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને નાણાં ઉપાડતો હતો. રંજન રાજમંગલસિંહ વિવિધ રાજ્યોમાં જઈને અલગ અલગ લોકોના બેંક ખાતા મેળવી સાયબર ઠગાઈના નાણાં ઉપાડવામાં મદદ કરતો હતો. આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝઘડિયા ખાતે વંદન મહિલા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે. સમાજમાં મહિલાઓનું આત્મસન્માન જળવાય, વિવિધ ક્ષેત્રે મહિલાઓ ઉચ્ચ સ્થાન મેળવે અને રોજગાર બાબતે આત્મનિર્ભર બને તે માટે મહિલાઓમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે. ઝઘડિયા ખાતે મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વંદન મહિલા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ મશાલ યાત્રા અને મહિલા જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યસન મુક્તિનો સંદેશ આપવાના ઉદ્દેશ્યથી વ્યસન મુક્તિ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાંથી વ્યસનો દૂર થાય અને સમાજ સાચા અર્થમાં વ્યસન મુક્ત બને તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. નવી પેઢી માટે સારા સંસ્કારોનું નિર્માણ થાય અને એક સકારાત્મક પરિવર્તન આવે તે માટે સૌને કટિબદ્ધ બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આજનો 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે ઝઘડિયામાં વ્યસન મુક્તિ અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને મહિલાઓને દરેક જગ્યાએ પોતાનું સ્થાન મળી રહે અને સારી રીતે મહિલાઓ પોતાના પગભર થાય, બહેનોને પોતાની રોજગારી મળે અને એમનું આત્મસન્માન જળવાય તે હેતુથી અમે આજે ઝઘડિયામાં રેલીનું આયોજન કરેલ હતું. અને અત્યારે મહિલાઓનું રાજકીય ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, બધે ક્ષેત્રે મહિલાઓ આગળ છે અને હજી પણ આગળ વધે એવો અમારો હેતુથી અમે આ રેલીનું આયોજન કરેલ છે. અસ્તુ ભારત માતા કી જય. નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. ભરૂચ તાલુકાના કરમાલી ગામે મેલડી માતાજીના પટાંગણમાં સમસ્ત રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં 11 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ત્યારે આ નવ દંપતીઓને વિશેષ આશીર્વાદ આપવા માટે જગતગુરુ વડવાડા ધામના કનીરામ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં તથા સમાજના અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં આજે નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્ન ઉત્સવના આયોજકો દ્વારા પણ પ્રભુતામાં પગલાં માંડનાર તમામ 11 દીકરીઓને ગાયની વાછરડીનું દાન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન ઉત્સવમાં વિશેષ જગતગુરુ વડવાડ ધામ કનીરામ બાપુએ જણાવ્યું હતું કે સમાજના દરેક લોકો હવે સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાય જેથી લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ થતા અટકી શકે અને જે બચત થાય તે પૈસા પોતાના બાળકોના સંતાનોના અભ્યાસ શિક્ષણ માટે વાપરવા તથા દેખાદેખી ના કરો અને સમાજમાં ચાલતા કુરિવાજો પહેલી તકે બંધ કરી સમાજ શિક્ષિત બને તે ખૂબ જરૂરી છે. સમૂહ લગ્નની અંદર જોડાવી એટલે સમૂહ લગ્નમાં જ બધા કાર્ય થવા જોઈએ. એમાં જેટલું દાન પુણ્ય જેટલું કરવી, આમાંથી સમાજના જો પૈસા બચશે તો સમાજની ભાવિ પેઢી માટે શિક્ષણમાં કામ આવશે. તમારા ઘરે ખર્ચાથી
આ દીકરીઓના પ્રભુતાના પગલામાં લગ્ન થઈ જાય તો તમારી પાસે 5 પૈસા બક્ષ બચશે તો તમારા હંમેશની માટે તમારા દીકરાઓના વ્યવસાય ધંધા માટે બનાવો. હું લખનભાઈ ખાંભલિયા, ભરૂચ જિલ્લાના કરમાલી ગામે આજ રોજ સમસ્ત રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 11 નવદંપતીઓને પ્રભુતાના પગલાં માનશે. ત્યારે આ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે અમારા જગતગુરુ વરવાડા ધામ શ્રી કનીરામદાસ બાપુ વિશેષ ઉપસ્થિતિમાં તથા સમાજના દરેક સાધુ સંતો આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. અને આયોજકો દ્વારા આ તમામ દીકરીઓને સૌ પ્રથમવાર ગાયોનું વાછરડીનું દાન આપવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો. જાડેશ્વર ગામની પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.